વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો લાસ્ટ લેક્ચર જે એમટીનો હતો બરોબર, એમાં આપણે શું જોયું હતું, અલગ અલગ ટાઈપના જે કોટિંગ્સ હતા જે તમારી મિડ સેમેસ્ટર પહેલાં નું જે પોર્શન હતું એ આપણે ત્યાં સુધી પૂરું કર્યું હતું. ટાઈપ્સ ઓફ કોટિંગ્સ જે હતા ઇલેક્ટ્રોડ માટેના, બરોબર. તો હવે આગળ જોઈએ આપણે. તો હવે વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ માટેના જે કોટિંગ્સ અલગ અલગ છે આપણે જોઈ લીધા, પણ એની માટે હવે અલગ અલગ મેં તમને પહેલાં વાત કરેલી એમ કે અલગ અલગ એપ્લિકેશન્સ માટે આપણે અલગ અલગ આર્ક વેલ્ડિંગ ને બીજી વેલ્ડિંગ ટેકનિક્સ યુઝ કરતા હોઈએ છીએ. તો સેમ અલગ અલગ એપ્લિકેશન્સ માટે આપણે અલગ અલગ આર્ક વેલ્ડિંગ ટેકનિક્સ યુઝ કરવી પડે, અને અલગ અલગ આર્ક વેલ્ડિંગ ટેકનિક્સ પ્રમાણે આપણે અલગ અલગ ઇલેક્ટ્રોડ્સ પણ અલગ અલગ યુઝ કરવા પડે આપણે, ડિપેન્ડિંગ ઓન ધ એપ્લિકેશન. આપણે કયા એપ્લિકેશનમાં આપણે જે પર્ટિક્યુલર વેલ્ડેડ એલિમેન્ટ છે આપણે યુઝ કરવાનો છે એ પ્રમાણે, બરોબર. તો પછી એની માટે આપણે એક પર્ટિક્યુલર કોઈ પણ એક સ્ટાન્ડર્ડ આપણે નક્કી કરવો પડે કે જેની પરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કોઈ પણ એક પર્ટિક્યુલર એપ્લિકેશન માટે આપણે વેલ્ડેડ એલિમેન્ટ વેલ્ડિંગ કરવાનું છે આપણે, બરોબર. તેની માટે કયો ઇલેક્ટ્રોડ આપણે યુઝ કરવો, એની માટે એક સ્ટાન્ડર્ડ કોડ આપણે કહેવાય ને કે નક્કી કરવો પડે, બરોબર. તો હવે અનકોટેડ અથવા બેર ઇલેક્ટ્રોડ હોય, બરોબર, તો એની માટે કાંઈ કોડિંગની આપણે જરૂર ના પડે, કેમ કે એમાં કાંઈ વેરિએશન નથી, બરોબર. કોટિંગમાં આપણે વેરિએશન્સ આપણે અલગ અલગ આપણે જોવા મળે છે આપણને કોટેડ ઇલેક્ટ્રોડ્સમાં, એટલે એની માટે આપણે એક સ્ટાન્ડર્ડ કોડ રાખવો પડે. એટલે બેર અથવા તો જે અનકોટેડ ઇલેક્ટ્રોડ છે એમાં સ્ટાન્ડર્ડ કોડની જરૂર નથી, પણ કોટેડ ઇલેક્ટ્રોડ માટે આપણે અલગ અલગ વેરિએશન્સ યુઝ કરવાના હોય છે, એટલે એની માટે આપણે કહેવાય ને કે સ્ટાન્ડર્ડ કોડ એક રાખવો પડે કે જેની મદદથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કોઈ પણ એક પર્ટિક્યુલર કોડ છે તેની માટેનું કયા ટાઈપનું આપણે કોટિંગ યુઝ થયું છે, બરોબર, એની લેન્થ કઈ છે વગેરે વગેરે, બીજા ઘણા બધા પેરામીટર્સ આપણને કોડ ઉપરથી ખ્યાલ આવી શકે, બરોબર. તેની માટે અલગ અલગ કોડ છે અવેલેબલ છે માર્કેટમાં, ને એ કોડ્સ પ્રમાણે જે વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ્સ છે, બરોબર, કોટેડ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ્સ એને આપણે સ્ટાન્ડર્ડાઇઝ કરેલા છે, બરોબર. તો એ હવે અલગ અલગ છે અમેરિકન એઝ વેલ એઝ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે આપણે એ કોડ્સ કઈ રીતે એ લોકોએ સ્ટાન્ડર્ડાઇઝ કર્યા છે એ આપણે જોવાના છે, બરોબર. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ તો AWS, એઝ પર AWS, બરોબર. તો અમેરિકન વેલ્ડિંગ સોસાયટી આપણે પહેલાં આવી ગયેલું, બરોબર. અમેરિકન વેલ્ડિંગ સોસાયટી છે એ અમેરિકાના જે વેલ્ડિંગ સ્ટાન્ડર્ડ્સ છે, વેલ્ડિંગ સ્ટાન્ડર્ડ કોડ્સ છે, બરોબર, ને બીજા જે વેલ્ડિંગ માટેના સ્ટાન્ડર્ડ્સ છે એ બનાવતી હોય છે અમેરિકન વેલ્ડિંગ સોસાયટી, AWS, બરોબર. તો એનું તમે જો કોડિંગ સિસ્ટમ જુઓ તો અહીંયા ટેબલમાં તમને બતાવ્યું છે, બરોબર. એ પ્રમાણે E7018X એ રીતે કોઈ પણ એક રેન્ડમ કોડ જે છે એ જનરેટ થાય, બરોબર. એ બતાવે છે ટોટલ 6 ડિજિટનો કોડ હોય છે જે તમને બતાવે છે કે જે કોઈ પણ ઇલેક્ટ્રોડ છે એ 6 ડિજિટ્સ અથવા 6 આલ્ફાબેટ્સનો કોડ હોય છે, બરોબર. એ બધા જે છે અલગ અલગ ઈ શું બતાવે છે, ઈ શું બતાવે છે, 7 શું બતાવે છે, 0 શું બતાવે છે, 1 શું બતાવે છે, 8 શું બતાવે છે, ને X શું બતાવે છે, આપણે અલગ અલગ જોઈ લઈએ, બરોબર. તો સૌથી પહેલા ઈ જે છે, બરોબર, જે સૌથી પહેલો આલ્ફાબેટ ઈ છે એ શું બતાવે છે, ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોડ, બરોબર. એ એક ઇલેક્ટ્રોડ છે એ બતાવે છે, બરોબર. ધેટ ઇઝ વાય વી યુઝ ધ આલ્ફાબેટ ઈ, કે એક ઇલેક્ટ્રોડ છે એટલે, બરોબર. હવે પછીના જોઈએ આપણે ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટ, તો 7 અને 0 એ શું બતાવે છે કે ઇલેક્ટ્રોડ જે છે એની સ્ટ્રેન્થ કેટલી છે જ્યારે એ વેલ્ડ થશે, બરોબર. જ્યારે વેલ્ડ કરવામાં આવે ત્યારે એની સ્ટ્રેન્થ કેટલી છે એ આપણે અહીંયા બતાવે છે, બરોબર. ને એ શું બતાવે છે ઇન થાઉઝન્ડ્સ ઓફ પાઉન્ડ્સ ઓફ પર સ્ક્વેર ઇંચ, બરોબર. ફોર એક્ઝામ્પલ અહીંયા 7 ને 0 છે તો શું બંનેને એક કરો તો શું ડિજિટ મેળવો આપણને 70, બરોબર. તો એની ઉપરથી આપણને એમ કેટલો ખ્યાલ છે એની સ્ટ્રેન્થ કેટલી છે, એની સ્ટ્રેન્થ કેટલી થશે 70,000 પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ, બરોબર. આ જે તમને ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટ જે છે, બરોબર, નંબર જે છે ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટ એને તમે એક કરી બંને તમે એક કરી નાખો, એટલે તમને જે 2 ડિજિટ નંબર મળે એને, બરોબર, એને મલ્ટીપ્લાઇડ બાય 1000 કરવાનું, બરોબર. એને એટલું તમને સ્ટ્રેન્થ મળશે પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચના યુનિટમાં, બરોબર. કે અહીંયા ફોર એક્ઝામ્પલ 70 છે, બરોબર, 7 ને 0 તો 70,000 પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ જેટલી સ્ટ્રેન્થ મળશે તમને આ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોડથી તમે વેલ્ડિંગ કરશો તો, બરોબર. થર્ડ ડિજિટ શું બતાવશે તો એમાં છે એ બતાવશે કઈ વેલ્ડિંગ પોઝિશન છે તમે યુઝ કરી શકો આ ઇલેક્ટ્રોડની યુઝ કરીને, બરોબર. આ ઇલેક્ટ્રોડની મદદથી તમે કઈ અલગ અલગ વેલ્ડિંગ પોઝિશન્સમાં તમે વેલ્ડ કરી શકો, બરોબર. તેમાં અલગ અલગ ડિજિટ પ્રમાણે તમને અલગ અલગ પોઝિશન્સ છે તમને જોવા મળે કે અલગ અલગ કેટલા અલગ અલગ પોઝિશન્સ તમે ઇલેક્ટ્રોડને યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ 1 છે, બરોબર, 1 છે તો એની માટે ફ્લેટ, એમાં 1 વાળો ઇલેક્ટ્રોડ હોય તો ફ્લેટ, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઓવરહેડ
આ ચારમાંથી આ ચાર તમે ડિરેક્શન પોઝિશન્સમાં તમે વેલ્ડ કરી શકો આ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોડનો યુઝ કરીને, બરોબર. 2 જો હોય તો ખાલી તમે ફ્લેટ અને હોરિઝોન્ટલ પોઝિશનમાં તમે વેલ્ડ કરી શકો ઇલેક્ટ્રોડનો યુઝ કરીને. 4 હોય તો ફ્લેટ, હોરિઝોન્ટલ, ઓવરહેડ, વર્ટિકલ અને એ પણ ડાઉન ડિરેક્શન, બરોબર છે. 1 માં તો શું હતું, વર્ટિકલ પણ અપ ડિરેક્શનમાં, કે તમે નીચે ઊભો છો ને તમારી જે વર્કપીસ છે તમારું એ ઉપરની સાઈડ છે, બરોબર. ત્યાં આગળ વર્ટિકલી અપ તમે વેલ્ડ કરવું હોય તો 1 માટે જોવે, અને 4 હોય તો વર્ટિકલી તમે ડાઉન, તમારું તમે જ્યાં ઊભો છો ત્યાં તમારે વર્ટિકલી ડાઉનવર્ડ તમારે વેલ્ડ કરવાનું છે, તો એ બતાવશે, બરોબર. આનો તમને એમ થશે કે અહીંયા 1 ને 2 ને પછી ડાયરેક્ટલી 4 આવી ગયો, વચ્ચે 3 નહીં હોય એટલે એ પ્રમાણે આપેલું છે, બરોબર. એટલે 4 માં તમે યુઝ કરશો શેમાં, ફ્લેટ પોઝિશન, હોરિઝોન્ટલ પોઝિશન, ઓવરહેડ અને વર્ટિકલી ડાઉન પોઝિશનમાં યુઝ કરશો 4 વાળો ઇલેક્ટ્રોડ, બરોબર. તો થર્ડ ડિજિટ તમને શું બતાવશે, કઈ પોઝિશનમાં તમે એ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોડનો યુઝ કરી શકો વેલ્ડિંગ માટે, બરોબર. ફોર્થ ડિજિટ તમને બતાવશે કે એનું કોટિંગ કયા ટાઈપનું છે, બરોબર, એની પેનિટ્રેશન કેપેસિટી કેટલી છે અને કયા ટાઈપનો કરંટ યુઝ કરશે એ ઇલેક્ટ્રોડ વેલ્ડિંગ માટે, બરોબર. તો જો એનું ક્લાસ તમને અહીંયા આગળ આપેલો છે, તમે અહીંયા ફોર્થ ડિજિટ તમે જુઓ તો કયો તમને આપેલો છે 8, બરોબર. આ તમારી આ ઈ થયું, બરોબર, પ્રિફિક્સ ઈ, આ ફર્સ્ટ ડિજિટ, આ સેકન્ડ ડિજિટ, આ થર્ડ ડિજિટ અને આ ફોર્થ ડિજિટ 8 તમને બતાવેલું છે, બરોબર. તો અહીંયા આગળ ક્લાસ તમને આપેલા છે 0 થી 9, બરોબર. 0 1 2 3 4 5 6 7 8 9 એવા ટોટલ 10 ડિજિટ તમારા, આ 10 માંથી કોઈ પણ ડિજિટ હોઈ શકે ને. એ માટે એ પર્ટિક્યુલર કયા ટાઈપનું કોટિંગ જે છે યુઝ થાય છે, કયા ટાઈપનું તમને પેનિટ્રેશન મળશે અને કયા ટાઈપનો કરંટ યુઝ કરશે એ વેલ્ડિંગ માટે, એ તમને આપેલું છે, બરોબર. ફોર એક્ઝામ્પલ 0 જો ક્લાસ હોય, બરોબર, તો સેલ્યુલોસ અને સોડિયમનું કોટિંગ છે, એની પેનિટ્રેશન કેપેસિટી ડીપ છે, બહુ ખૂબ જ ઊંડું ડેપ પેનિટ્રેશન તમને મળશે. અને કરંટ ટાઈપ કેવો યુઝ કરશે, ડાયરેક્ટ કરંટ EP, બરોબર, ઇલેક્ટ્રોપોઝિટિવ, બરોબર, DCEP, ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રોપોઝિટિવ. સેમ રીતે 1 ક્લાસનું હોય તો સેલ્યુલોસ અને પોટેશિયમનું કોટિંગ, ડીપ પેનિટ્રેશન અને એ બંને માટે તમે યુઝ કરી શકો, ઓલ્ટરનેટિંગ કરંટ એઝ વેલ એઝ ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રોપોઝિટિવ, બરોબર, ઇલેક્ટ્રોન પોઝિટિવ. 2 જો ક્લાસ હોય તો રૂટાઇલ અને સોડિયમનું મિક્સચર વાળું કોટિંગ, પેનિટ્રેશન તમને એવામાં મીડિયમ મળશે, બરોબર, બહુ ડીપ પણ નહીં, બહુ શેલો પણ નહીં. અને કરંટ તમે યુઝ કરશો ઓલ્ટરનેટિંગ કરંટ અથવા તો ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રોનેગેટિવ, બરોબર. તો આવા અલગ અલગ જે આ ટોટલ 10 ડિજિટ માટે તમને આપેલું છે. ફોર એક્ઝામ્પલ આ એક્ઝામ્પલમાં તમે જોઈએ તો તમને શું આપેલું છે, ડિજિટ નંબર 8. તો 8 માટે કેવું છે, 8 છે એ એમાં કોટિંગ કેવું યુઝ થશે, લો હાઇડ્રોજન આયન પાવડર, બરોબર, લો હાઇડ્રોજન વાળું આયન પાવડરનો કોટિંગ યુઝ બનાવેલું છે. પેનિટ્રેશન તમને આમાં મીડિયમ મળશે, બરોબર. અને કરંટ તમે કયા કરંટમાં યુઝ કરી શકશો આ ઇલેક્ટ્રોડને, ઓલ્ટરનેટિંગ કરંટ એઝ વેલ એઝ ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રોપોઝિટિવ, બરોબર. તો આવી છે આ 0 થી 9 સુધીના અલગ અલગ ક્લાસ માટેનું ઇલેક્ટ્રોડ કોટિંગ, પેનિટ્રેશન કેપેસિટી અને કરંટ ટાઈપ તમે અહીંયા આગળ આપેલું છે, બરોબર. તો 4 ડી તમને શું બતાવશે, કોટિંગ, પેનિટ્રેશન અને કરંટ ટાઈપ યુઝડ, બરોબર. અને લાસ્ટમાં તમને જે આપેલું છે સફિક્સ, બરોબર, અહીંયા આગળ તમને સફિક્સ છે એક્ઝામ્પલ માટે ખાલી x આપેલું છે, બાકી x યુઝ ન થાય. એમાં કોઈ પણ સફિક્સ છે એ કંપની પોતાના પ્રમાણે યુઝ કરી શકે, બરોબર. તો સફિક્સ છે એ શું બતાવે કે બીજી જો કોઈ પણ કાંઈ રિક્વાયરમેન્ટ્સ હોય કે તમે ફોર એક્ઝામ્પલ કોઈ પણ તમારી એક ઇન્ડસ્ટ્રી હોય ને તમે એની માટે ઇલેક્ટ્રોડ્સ તમે ઓર્ડર કરતા હો, બરોબર, તો એની માટે તમે એ કંપની છે કોઈ પણ અલગ અલગ બીજી જે રિક્વાયરમેન્ટ છે તમારી એને દર્શાવવા માટે કોઈ પણ કહેવાય ને કે પોતાની રીતે પોતાના કન્વિનિયન્સ પ્રમાણે સફિક્સ યુઝ કરી શકે, બરોબર. એ તો બેસિકલી જો એન્ડમાં સફિક્સ અહીંયા આગળ આવતું હોય, જો અહીંયા આગળ 8 છે, અહીંયા છે 8, બરોબર, અહીંયા સુધી અહીંયા આગળ અટકી જાય તો બીજી કઈ રિક્વાયરમેન્ટ એનો મતલબ એમ કે જરૂર નથી. પણ જો 8 પછી આ ફાઇનલ ડિજિટ જે છે 4th ડિજિટ એ પછી કોઈ પણ એક સફિક્સ આવતું હોય, બરોબર, તેનો મતલબ એમ કે એ બીજી જે રિક્વાયરમેન્ટ્સ છે, બરોબર, તમારા ઇલેક્ટ્રોડની એ દર્શાવવા માટે એનો યુઝ થયો છે, બરોબર. તેમાં અલગ સફિક્સ છે એક્ઝામ્પલ માટે પ્રમાણે કેમ આ જો તમે યુઝ કરો, જો કોઈ પણ કંપની છે આ યુઝ કરતી હોય તો એનું મિનિંગ શું થાય, એડિશનલ રિક્વાયરમેન્ટ શું છે કે ઇન્ક્રીઝ ટફનેસ છે, ઇમ્પેક્ટ સ્ટ્રેન્થની, જે E7018 ઇલેક્ટ્રોડ્સ માટે યુઝ થાય છે, અને E7024 ઇલેક્ટ્રોડ્સ માટે ઇન્ક્રીઝ ડક્ટિલિટી માટે યુઝ થાય છે. એટલે E7018 એ ટાઈપના જે ઇલેક્ટ્રોડ્સ છે, બરોબર, એની માટે ઇન્ક્રીઝ ટફનેસ બતાવે છે. અને E724 ઇલેક્ટ્રોડ્સ વાળા જે ઇલેક્ટ્રોડ્સ છે, બરોબર, એમાં એની માટે ઇન્ક્રીઝ ડક્ટિલિટી બતાવે છે, સફિક્સ I, બરોબર. જો તમે સફિક્સ M યુઝ કરો તો એ શું બતાવે કે મોટા ભાગની જે મિલિટરી રિક્વાયરમેન્ટ છે આ ઇલેક્ટ્રોડ છે એ મીટ કરે છે, એને ફૂલફિલ કરે છે. જેમ કે ટફનેસ સારી એવી છે, બરોબર, મોઇસ્ચર કન્ટેન્ટ
એક્સપોઝર પછી જેટલું જોતું હોય એટલું છે, બરોબર. હાઇડ્રોજન લિમિટ છે એ ડિફ્યુઝિબલ છે વેલ્ડ મેટલ માટે, બરોબર. તો મોટાભાગની જે એમ શું બતાવે છે કે મોટાભાગની જે મિલિટરી રિક્વાયરમેન્ટ છે તમારી, બરોબર, એ બધું આ છે ઇલેક્ટ્રોડ છે એ ફૂલફિલ કરે છે. અને ફાઇનલી H4, H8 અને H16 જો યુઝ થયો તો એ શું બતાવે કે ઇટ ઇન્ડિકેટ્સ ધ મેક્સિમમ ડિફ્યુઝિબલ હાઇડ્રોજન લિમિટ મેઝર્ડ ઇન મિલીમીટર્સ પર 100 ગ્રામ્સ, બરોબર. કે મેક્સિમમ ડિફ્યુઝિબલ હાઇડ્રોજન લિમિટ કે કેટલી હાઇડ્રોજનની લિમિટ છે કે જે ઇઝીલી ડિફ્યુઝ થઈ શકે વેલ્ડ મેટલની અંદર, બરોબર. અને ડિફ્યુઝ પણ થઈ જાય ને કાંઈ નુકસાન પણ ના કરે વેલ્ડ મેટલને, એટલી મેક્સિમમ ડિફ્યુઝિબલ હાઇડ્રોજનની લિમિટ બતાવે છે કયા યુનિટમાં? મિલીમીટર્સ પર 100 ગ્રામ્સ, બરોબર. અને 4, 8 અને 16 જે છે એ શું બતાવે છે? ઇન્ડિકેટ છે એ લિમિટ બતાવે છે. ફોર એક્ઝામ્પલ 4 જો છે અહીંયા આપેલું H4 બરાબર તો કેટલું થયું? 4 મિલીમીટર્સ પર 100 ગ્રામ્સ, બરોબર. તો 4, 8 અને 16 જે છે એ પર્ટિક્યુલરલી મેક્સિમમ લિમિટ બતાવે છે. ફોર એક્ઝામ્પલ H8 હોય તો 8 એટલે શું? H8 એટલે 8 મિલીમીટર્સ પર 100 ગ્રામ્સ, બરોબર. અને 16 હોય તો 16 મિલીમીટર્સ પર 100 ગ્રામ્સ. તો 4, 8 અને 16 જે છે એ લિમિટ બતાવે છે મેક્સિમમ ડિફ્યુઝિબલ હાઇડ્રોજન લિમિટ, બરોબર. અને યુનિટ કેવું છે યાદ રાખજો, મિલીમીટર્સ પર 100 ગ્રામ્સ, બરોબર. તો આગળ વધીએ આપણે. તો આ છે એ અમેરિકન વેલ્ડિંગ સોસાયટી પ્રમાણે કોઈ પણ ઇલેક્ટ્રોડ હોય એને તમે કોડિંગ કઈ રીતે કરો એ તમને બતાવે છે આવી રીતે, બરોબર. તો સૌથી પહેલું જે છે શું બતાવશે? સૌથી પહેલું પ્રિફિક્સ આવશે ઈ બતાવશે કે એ એક ઇલેક્ટ્રોડ છે, બરોબર. ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટ છે એ પાઉન્ડ્સ, થાઉઝન્ડ્સ ઓફ પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચમાં તમને સ્ટ્રેન્થ બતાવશે અહીં, બરોબર. એટલે જે તમને 2 ડિજિટ નંબર મળે ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટથી એને મલ્ટીપ્લાઇડ બાય 1000 કરી નાખો એટલી તમારી સ્ટ્રેન્થ થશે વેલ્ડની, બરોબર. ઇન પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચના યુનિટમાં, બરોબર. થર્ડ ડિજિટ તમને બતાવશે કઈ વેલ્ડિંગ પોઝિશનમાં તમે એ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોડને યુઝ કરી શકો, બરોબર. ફોર્થ ડિજિટ તમને શું બતાવશે કે એની કોટિંગ કયા ટાઈપનું છે, એની પેનિટ્રેશન લિમિટ કેટલી છે અને કયા ટાઈપનું કરંટમાં તમે આ ઇલેક્ટ્રોડને યુઝ કરી શકો, બરોબર. અને ફાઇનલ જો છેલ્લે એની પછી 4 ડિજિટ પછી જો કંઈ સફિક્સીસ આપ્યો હોય તો એમાં એડિશનલ રિક્વાયરમેન્ટ્સ તમારી એ લોકોએ દર્શાવેલી હોય, બરોબર. તો આ છે અમેરિકન વેલ્ડિંગ સોસાયટી AWS પ્રમાણેના જે સ્ટાન્ડર્ડ કોડ છે ઇલેક્ટ્રોડ માટે એ આમાં આપેલા છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જો તમે જોવા જાવ તો તમને કઈ રીતે તમને કહેવાય ને કે તમારી જે કોડિંગ જે છે એ ઇલેક્ટ્રોડ માટેનું આપેલું છે. તો અહીંયા તમે બતાવો, અહીંયા તમને દેખાય તો સૌથી પહેલા X જે છે, બરોબર. ટોટલ 1, 2, 3, 4, 5, 6 ને 7 આંકડાનો કોડ હોય છે જેથી તમે દર્શાવી શકો, બરોબર. તો સૌથી પહેલું શું બતાવે છે કે પ્રિફિક્સ E ઓર R, બરોબર. જો E હોય તો E શું બતાવે કે ઇલેક્ટ્રોડ પ્રોડ્યુસ બાય સોલિડ એક્સટ્રુઝન. બેઝિકલી પહેલું જે લેટર છે, બરોબર, પ્રિફિક્સ E ઓર R, એ શું બતાવે કે કઈ રીતે ઇલેક્ટ્રોડને બનાવવામાં આવ્યો છે, બરોબર. તો E જો તમે યુઝ કરેલો હોય તો E શેનો? સોલિડ એક્સટ્રુઝન પ્રોસેસથી તમારે બનાવેલો હોય ઇલેક્ટ્રોડ એવું દર્શાવે છે. અને જો R યુઝ કર્યો હોય તો એ ઇલેક્ટ્રોડ છે એ એક્સટ્રુડ કર્યો છે રીઇન્ફોર્સમેન્ટ સાથે, બરોબર. બેઝિકલી કઈ મેથડથી ઇલેક્ટ્રોડને બનાવવામાં આવ્યો છે, બરોબર, એ બતાવે છે. તો E જો યુઝ કર્યો હોય તો સોલિડ એક્સટ્રુઝનથી બનાવ્યો છે અને R યુઝ કર્યો હોય તો એને એક્સટ્રુઝન જ થયું છે ઇલેક્ટ્રોડનું પણ રીઇન્ફોર્સમેન્ટ સાથે થયું છે, બરોબર. હવે પછી ફર્સ્ટ ડિજિટ છે એ તમારું શું બતાવશે? ટાઈપ્સ ઓફ કવરિંગ, કયા ટાઈપનું કવરિંગ આવેલું છે અથવા તો કયા ટાઈપનું કોટિંગ છે એ તમને દર્શાવશે ફર્સ્ટ ડિજિટ છે એ, બરોબર. તો 1 જો યુઝ કર્યું હોય તો હેવિંગ હાઈ સેલ્યુલોઝ કોન્ટેન્ટ, બરોબર. જો 1 યુઝ કર્યું તો એ ટાઈપના ઇલેક્ટ્રોડના કોટિંગમાં સેલ્યુલોઝ કોન્ટેન્ટ બહુ હાઈ છે, બરોબર. 2 યુઝ કર્યું તો હેવિંગ હાઈ કન્ટેન્ટ ઓફ ટાઇટેનિયા એન્ડ પ્રોડ્યુસિંગ અ ફેરલી વિસ્કસ સ્લેગ, બરોબર. એમાં ટાઇટેનિયમનું એમાઉન્ટ બહુ વધારે છે અને વિસ્કસ સ્લેગ, તમારું જે સ્લેગ છે એની વિસ્કોસિટી ખૂબ જ સારી એવી હશે. 3 જો યુઝ કર્યું હોય તો એમાં એપ્રિશિયેબલ અમાઉન્ટ ઓફ ટાઇટેનિયા હશે અને એ પણ ફેરલી વિસ્કસ સ્લેગ તમને જનરેટ કરશે. કે સેકન્ડમાં ખૂબ જ હાઈ કન્ટેન્ટ હતું ટાઇટેનિયાનું. 3 જો તમે યુઝ કર્યું હોય તો એપ્રિશિયેબલ અમાઉન્ટ હશે, વધારે હશે પણ એટલી બધી વધારે નહીં હતી, બરોબર. 4 જો તમે યુઝ કર્યો હોય તો હાઈ કન્ટેન્ટ ઓફ ઓક્સાઇડ્સ ઓર સિલિકેટ્સ ઓર બોથ ઓફ આયરન એન્ડ મેંગેનીઝ એન્ડ પ્રોડ્યુસિંગ એન ઇન્ફ્લેટેડ સ્લેગ, બરોબર. 4 જો તમે યુઝ કર્યું હોય તો અથવા આયરન અને મેંગેનીઝ બંનેના અથવા તો ઓક્સાઇડ્સ તો સિલિકેટ્સ અથવા તો બંને એડ કરેલા હોય, બરોબર. એનું હાઈ કન્ટેન્ટ હોય કવરિંગમાં અને એમાંથી જે સ્લેગ જનરેટ થશે એ ઇન્ફ્લેટેડ જનરેટ થશે, બરોબર. 5 તમે યુઝ કર્યો હોય તો હાઈ કન્ટેન્ટ ઓફ આયરન ઓક્સાઇડ્સ ઓર સિલિકેટ્સ ઓર બોથ એન્ડ પ્રોડ્યુસિંગ અ હેવી સોલિડ સ્લેગ, બરોબર.
5 તમે યુઝ કર્યો હોય તો આયર્ન ઓક્સાઇડ્સ અથવા સિલિકેટ્સ અથવા બંને એડ કરેલા છે, હાઈ કન્ટેન્ટનું છે એની અંદર, અને એમાંથી જે સ્લેગ જનરેટ થશે એ હેવી સોલિડ સ્લેગ જનરેટ થશે તમારે. 6 તમે યુઝ કર્યું હોય બરોબર, તો એમાં કેલ્શિયમ કાર્બોનેટ અને ફ્લોરાઇડનું ખૂબ જ હાઈ કન્ટેન્ટ હશે એમ બરોબર. અને 9 તમે યુઝ કર્યું હશે તો ઉપરનામાંથી 1 થી 6 માંથી જે કંઈ પણ જે 1 થી 6 માં તમારે દર્શાવ્યો છે એની સિવાયનું કોઈ પણ કવરિંગ હોઈ શકે બરોબર. બેસિકલી જો તમારું કવરિંગ છે એમાંથી આ 1 થી 6 માં જે તમને કન્ટેન્ટ આપ્યો છે એમાંથી કંઈ પણ વસ્તુ ન હોય તો પછી એને દર્શાવવા માટે તમે 9 યુઝ કરો બરોબર. તો આગળ વધીએ આપણે. સેકન્ડ ડિજિટ તમને બતાવશે કયા ટાઈપનું પોઝિશનમાં તમે એનો યુઝ કરી શકો ઇલેક્ટ્રોડનો બરોબર વેલ્ડિંગ માટે. 0 જો હોય તો ફ્લેટ, હોરિઝોન્ટલ, વર્ટિકલ, ઓવરહેડ અને ડાઉન બરોબર. આ ડિરેક્શન બતાવે છે. F એટલે ફ્લેટ, H એટલે હોરિઝોન્ટલ, V એટલે વર્ટિકલ, OH એટલે ઓવરહેડ અને ડાઉન બરોબર. 1 જો યુઝ કર્યું હોય તો ફ્લેટ, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઓવરહેડ. સેકન્ડ 2 જો યુઝ કર્યું હોય તો ફ્લેટ અને હોરિઝોન્ટલ. 3 યુઝ કર્યું હોય તો ખાલી ફ્લેટ માટે. 4 તમે યુઝ કર્યું હોય તો ફ્લેટ અને હોરિઝોન્ટલ ફ્લેટ બરોબર. આ 0 1 2 3 4 ને 4 માં આ 5 માંથી કોઈ પણ પોઝિશનમાં આ 5 માંથી જે પોઝિશન બતાવી છે એમાંથી એની કરતાં સૌ જુદી પોઝિશનમાં તમે જો યુઝ કરતા હો કરી શકો એ ઇલેક્ટ્રોડનો તો એ તમે 9 થી દર્શાવશો. એની અંદર વેલ્ડિંગ પોઝિશન નોટ ક્લાસિફાઈડ અબવ. આ 5 માં જે વેલ્ડિંગ પોઝિશન દર્શાવવામાં આવી નથી એને દર્શાવવા માટે તમે 9 યુઝ કરશો બરોબર. તો આ તમારી સેકન્ડ ડિજિટ થઈ. થર્ડ ડિજિટ તમને શું બતાવશે કે વેલ્ડિંગ કરંટનું કન્ડિશન તમે શેમાં યુઝ કરશો બરોબર. તો 0 જે છે એ ડીપ પોઝિટિવ બરોબર, ડાયરેક્ટ કરંટ પોઝિટિવ ઇલેક્ટ્રો પોઝિટિવ બરોબર. 1 જે છે એ શું બતાવશે ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રો પોઝિટિવ ઓર A90. આ 90 જે છે તમને એમ્પિયર્સ બતાવે છે કે ઓલ્ટરનેટિંગ 90 એમ્પિયરનો કરંટ બરોબર. સેકન્ડ 2 તમે યુઝ કરો તો ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રો નેગેટિવ બરોબર અને ઓલ્ટરનેટિંગ 70 એમ્પિયર. 3 યુઝ કરો તો ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રો પોઝિટિવ અને ઓલ્ટરનેટિંગ 50 એમ્પિયર. 4 તમે યુઝ કરો તો ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રો પોઝિટિવ અને એમ્પિયરેજ ઓલ્ટરનેટિંગ કરંટ ટુ 70 એમ્પિયર બરોબર. એવી રીતે સેમ અહીંયા 5 6 7 સુધી આપેલું છે બરોબર. અને આ કોઈ એવો કરંટ હોય કે જે તમે આ 0 થી 7 સુધી 8 ડિજિટમાં તમે ન દર્શાવી શકો તો એને તમે દર્શાવશો 9 થી બરોબર. એની અધર કરંટ કન્ડિશન નોટ ક્લાસિફાઈડ અબવ. આ તમારી થર્ડ ડિજિટ થઈ. હવે ફોર્થ અને ફિફ્થ ડિજિટ તમને શું બતાવશે એમાં કાં તો 41 અથવા તો 51 આપેલું હોય જે તમને જે ટેન્સાઇલ જે ઇલેક્ટ્રોડ છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થની રેન્જ તમને બતાવે છે બરોબર. ફોર એક્ઝામ્પલ 41 હોય તો ટેન્સાઇલ સ્ટ્રેન્થની રેન્જ કેટલી થશે 410 થી 510 ન્યૂટન પર mm સ્ક્વેર. અને 51 તમે એમાં આપેલું હશે તો 510 થી 610 ન્યૂટન પર mm સ્ક્વેર. ટેન્સાઇલ સ્ટ્રેન્થની તમને રેન્જ બતાવે છે ફોર્થ અને ફિફ્થ ડિજિટ. હવે આવો તમારો 6 ડિજિટ બરોબર. એ તમને બતાવશે કે પર્સન્ટેજ એલોંગેશન કેટલું છે ઇલેક્ટ્રોડનું બરોબર. પર્સન્ટેજ એલોંગેશન કેટલું છે ઇલેક્ટ્રોડનું એ તમને 6 ડિજિટ બતાવશે. અને સફિક્સિસ તમને જો એન્ડમાં એની 6 ડિજિટ પછી તો હવે તમને બતાવું તો સૌથી પહેલા આપણું પ્રિફિક્સ થઈ ગયું બરોબર. આ ફર્સ્ટ ડિજિટ, સેકન્ડ ડિજિટ, થર્ડ ડિજિટ, ફોર્થ અને ફિફ્થ ડિજિટ અને 6 ડિજિટ બરોબર. પછી 6 ડિજિટ પછી જે સફિક્સિસ આવશે બરોબર એ તમને આ જે કોડિંગ જે છે એ એક કરતાં વધારે જે નીચે આપેલા સફિક્સિસ છે એનાથી દર્શાવશે કે જે તમને એક સ્પેશિયલ પ્રોપર્ટી બતાવશે એ ઇલેક્ટ્રોડની બરોબર. સ્પેશિયલ પ્રોપર્ટીને બતાવવા માટે નીચેનામાં જે અલગ અલગ નીચે 5 જે કોડ આપેલા છે તમને બતાવશે બરોબર. એ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોડ તમે યુઝ કરો છો એની સ્પેશિયલ પ્રોપર્ટી તમને દર્શાવશે બરોબર. ફોર એક્ઝામ્પલ H જો લખેલું હોય ફાઇનલ સફિક્સમાં બરોબર તો શું બતાવશે હાઇડ્રોજન કંટ્રોલ ઇલેક્ટ્રોડ્સ. આ ઇલેક્ટ્રોડ્સ હાઇડ્રોજન કંટ્રોલ છે એવા બતાવશે બરોબર. જે જો લખેલું હોય તો આયર્ન પાવડર કવરિંગ ગિવિંગ અ મેટલ રિકવરી ઓફ 110 to 130% બરોબર. જે તમને આપેલું તો એવું બતાવે કે જે કવરિંગ છે ઇલેક્ટ્રોડનું એ આયર્ન પાવડર કવરિંગ છે કે જેના મદદથી તમને મેટલ રિકવરી જે તમને મળશે એ 110 થી 130% જેટલી હશે. કે તમને આપેલું હોય એમાં તો એ બતાવશે કે જે કવરિંગ છે એ સેમ આયર્ન પાવડરનું છે પણ એમાં તમને મેટલ રિકવરી મળશે એ 130 થી 150% જેટલી હશે. સેમ તમે L યુઝ કરો તો પણ કવરિંગ જે છે એ આયર્ન પાવડરનું જ છે પણ તમને મેટલ રિકવરી મળશે એ 150% કરતાં વધારે મળશે બરોબર. અને ફાઇનલી જો P યુઝ કરેલો હોય બરોબર તેમાં એ તમને બતાવશે કે આ ઇલેક્ટ્રોડથી તમને પેનિટ્રેશન તમને ખૂબ જ ડીપ જોવા મળશે બરોબર.
તો અહીંયા આગળ છે તમારો IS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે તમારા જે કોડિંગ છે એ પૂરું થાય છે, બરોબર. તમે ફરીથી એક રિવિઝન કરી લઈએ. સૌથી પહેલું પ્રિફિક્સ E or R જે તમને બતાવશે કે કઈ રીતે ઇલેક્ટ્રોડ બનાવવામાં આવ્યો છે. ફર્સ્ટ ડિજિટ જે છે એ તમને બતાવશે કયા ટાઈપનું કવરિંગ છે. સેકન્ડ ડિજિટ બતાવશે કઈ વેલ્ડિંગ પોઝિશનમાં તમે યુઝ કરી શકો એનો. થર્ડ ડિજિટ બતાવશે કે વેલ્ડિંગને ઇલેક્ટ્રોડને કઈ કરંટ કન્ડિશનમાં તમે યુઝ કરી શકો. ફોર્થ અને ફિફ્થ ડિજિટ છે એ તમને બેઝિકલી આપણે પહેલાં જોયું એમ 41 અથવા 51 હશે, જે તમને ટેન્સાઇલ સ્ટ્રેન્થની લિમિટ બતાવશે, બરાબર. સિક્સ ડિજિટ તમને બતાવશે કે કેટલા % એલોંગેશન છે ઇલેક્ટ્રોડનું. અને ફાઇનલી જે સફિક્સિસ છે, બરાબર, 5 સફિક્સ યુઝ કરેલા છે. HJK અહીંયા આગળ ભૂલ છે, L આવશે, સોરી, HJK L ને P, બરાબર. એ તમારે કાંક સ્પેશિયલ પ્રોપર્ટી ઇલેક્ટ્રોડની તમને દર્શાવશે, બરાબર. તો અહીંયા આગળ આપણે AWS અમેરિકન વેલ્ડિંગ સોસાયટી અને IS 815 ના 1974 જો IS જે છે IS 815 એ તમને જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો કોડ છે એ બતાવશે કયો કોડ છે, અને 1974 એ તમને કયા યરમાં એ સ્ટાન્ડર્ડ છે એ ફ્રેમ કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યો છે એ બતાવશે. એટલે IS 815 અને યર છે 1974, એટલે 1974માં આ સ્ટાન્ડર્ડ બનાવેલો છે, બરોબર. IS 815 1974, બરોબર. તે પ્રમાણે તમારો જે હવે આપણે અહીંયા આગળ AWS અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, બરોબર, અમેરિકન વેલ્ડિંગ સોસાયટી અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બંને પ્રમાણે તમારે આપણે ઇલેક્ટ્રોડને કઈ રીતે કોડ કરતા હોઈએ છીએ, બરોબર, એ તમને અહીંયા આગળ બતાવી દીધું છે, બરોબર. તો આગળ જોઈએ આપણે. નેક્સ્ટ આપણે જોઈએ વેલ્ડિંગ સિમ્બોલ્સ, બરોબર, કે અલગ અલગ હવે કોઈ પણ ડ્રોઈંગ તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ તમે ભણી ગયા છો, બરોબર, તો તમને ખ્યાલ આવશે કે અલગ હવે કોઈ પણ એક પર્ટિક્યુલર શીટમાં તમે ડ્રોઈંગ બનાવેલું હોય, બરોબર, પછી કોઈ પણ મશીન એલિમેન્ટનું હોય, વેલ્ડિંગનું હોય, કોઈ પણ હોય, બરોબર, તેમાં અલગ અલગ ઓપરેશન્સના તમારે જે અલગ અલગ સિમ્બોલ છે તમારે બતાવવા પડે. હવે તમે જેટલી ડિટેલ્સ છે તો બધું ડિટેલમાં તમે ના બતાવી શકો એક પર્ટિક્યુલર ડ્રોઈંગમાં, બધું ન સમજી શકો. એટલે એની માટે હવે એ આપણી સરળતાથી આપણે બધું લખવું પણ ના પડે અને સામેવાળો જે ઇન્ટરપ્રેટર છે એને ઇઝીલી સમજાઈ જાય, બરોબર. એની માટે આપણે સિમ્બોલ્સનો યુઝ કરીએ, બરોબર, કે જેની મદદથી આપણે બહુ ઓછામાં આપણે ખૂબ જ વધારે આપણે ઇન્ફોર્મેશન બતાવી શકીએ, બરોબર. સેમ રીતે આપણે કોઈ પણ ડ્રોઈંગ બનાવ્યું હોય કોઈ પણ મશીન એલિમેન્ટનું, એમાં ક્યાંય પણ જગ્યાએ વેલ્ડિંગ આવતું હોય, બરોબર, તે વેલ્ડિંગની અલગ અલગ કન્ડિશન્સ જે છે, બરોબર, કયા ટાઈપનું વેલ્ડિંગ કરેલું છે, બરોબર, એની લેન્થ કેટલી છે, બરોબર, પછી કયા ટાઈપનો આપણે ઇલેક્ટ્રોડ યુઝ કર્યો છે, બીજી ઘણી બધી વસ્તુ આપણે દર્શાવી હોય તો આપણે લખીને દર્શાવી નહીં શકીએ ડિટેલમાં બધું, બરોબર. તેની માટે આપણે સિમ્બોલ્સ યુઝ કરશું કે જેનાથી આપણે ટૂંકમાં ઘણું બધું બતાવી શકીએ અને સામેવાળો સમજી પણ જાય, બરોબર. તેની માટે આપણે વેલ્ડિંગ સિમ્બોલ્સ યુઝ કરતા હોઈએ છીએ, બરોબર, કે જે ડ્રોઈંગમાં આપણે મૂકીને પછી આપણે સામેવાળાને સમજાવી શકીએ કે ભાઈ આ પર્ટિક્યુલર કન્ડિશન છે, આ ટાઈપનું વેલ્ડિંગ કરેલું છે, આ એની લેન્થ છે, બરોબર, આ એની સ્ટ્રેન્થ છે, એ બધું બતાવી શકીએ, બરોબર. તો બેઝિકલી રિપ્રેઝન્ટેશન છે વેલ્ડિંગનું ડ્રોઈંગનું એ આ નીચેના એલિમેન્ટ્સ પ્રમાણે એની માટેનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ, જેની મદદથી આપણે જો વેલ્ડિંગનું ડ્રોઈંગ આપણે સમજવું હોય અથવા તો દર્શાવવું હોય કોઈને, બરોબર, તો એની માટે નીચેના એલિમેન્ટ્સનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. કયા કયા? સૌથી પહેલું છે બેઝિક સિમ્બોલ, બરોબર, બેઝિક સિમ્બોલ્સ આપણે સમજવા પડે. સેકન્ડ છે રેફરન્સ લાઇન. થર્ડ છે તમારા સપ્લિમેન્ટરી સિમ્બોલ્સ, અને ચોથું છે તમારા વેલ્ડ ડાયમેન્શન્સ, બરોબર. આ ચાર વસ્તુ આપણે સૌથી ઇમ્પોર્ટન્ટલી આપણે સમજવી પડે: બેઝિક સિમ્બોલ્સ, રેફરન્સ લાઇન, સપ્લિમેન્ટરી સિમ્બોલ્સ અને વેલ્ડના ડાયમેન્શન્સ, બરોબર. આ ચાર વસ્તુ આપણે સમજવી પડે, જેની મદદથી આપણે આ ચાર વસ્તુ આપણે સમજી જઈએ તો આપણે કોઈને પણ આપણે કોઈ વેલ્ડિંગ ડ્રોઈંગ છે આપણે દર્શાવવું હોય, દેખાડવું હોય તો દેખાડી શકીએ, અને પ્લસ આપણી પાસે કોઈ વેલ્ડિંગ ડ્રોઈંગ આવ્યું હોય તો પણ આપણને આ ચાર વસ્તુનું જો આપણને પણ આપણી પાસે નોલેજ હોય તો આપણે એ જે ડ્રોઈંગ છે ને આપણે ઇઝીલી સમજી પણ શકીએ, બરોબર. તો અહીંયા આગળ જો નીચે ફિગરમાં બેઝિક વેલ્ડ સિમ્બોલ્સ તમને આપેલા છે, બરોબર, કે અલગ અલગ ટાઈપના જે વેલ્ડિંગ મેથડ્સ છે, વેલ્ડિંગ તમે કરેલું હોય એની માટે કયા કયા સિમ્બોલ્સ તમે યુઝ કરવાના, બરોબર. તો સૌથી પહેલું બીડ વેલ્ડિંગ છે, તો એમાં ઓલમોસ્ટ હાફ સર્કલ જેવું હોય. ફિલેટ હોય તો એમાં રાઇટ એંગલ ટ્રાયંગલ તમે ડ્રો કરો. પ્લગ અથવા સ્લોટ વેલ્ડિંગ કર્યું હોય તો એમાં તમે સ્ક્વેર બતાવો. સ્ક્વેર વેલ્ડિંગ હોય તેની માટે બે પેરેલલ લાઈન તમારે બતાવવાની, વર્ટિકલ. વી વેલ્ડિંગ માટે સિમ્પલ વી. બી વેલ માટે એક સ્ટ્રેટ લાઈન અને સ્લાન્ટિંગ લાઈન એમાંથી નીકળતી હોય તો, બરોબર. યુ વેલ્ડિંગ માટે આવી રીતે એક ઓલમોસ્ટ હાફ સર્કલ નીચે પછી એક નાની એમથી લાઈન બતાવવાની. જે ટાઈપ વેલ્ડિંગ હોય, જે શેપ વેલ્ડિંગ, તો એ માટે પહેલા સ્ટ્રેટ લાઈન, એક વર્ટિકલ સ્ટ્રેટ લાઈન, ને પછી એમાંથી આવી રીતે કર્વ લાઈન નીકળતી હોય એક સાઈડ, બરોબર. ફ્લેટ વી વેલ્ડિંગ કર્યું હોય, બરોબર, તેની માટે આવી રીતે ફ્લેર વી વેલ્ડિંગ. અને ફ્લેર બીવલ વેલ્ડિંગ હોય તો આવી રીતે એક સ્ટ્રેટ લાઈન ને પછી બાજુમાં એક કર્વ, બરોબર.
તો આ છે અલગ, આ તો ખાલી એક સેમ્પલ જ છે, બાકી ઘણા અલગ અલગ વેલ્ડિંગ મેથડ્સ માટે અલગ અલગ તમે યુઝ કરી શકો, બરોબર. અલગ અલગ ઘણા સિમ્બોલ્સ છે એ તમે અલગ અલગ મેથડ્સ માટે યુઝ કરવામાં આવે છે. હવે બેઝિક સિમ્બોલ છે એ એક પર્ટિક્યુલર ટાઈપનો વેલ્ડ તમને દર્શાવવા માટે યુઝ થાય છે, બરોબર. એ બેઝિક સિમ્બોલ્સ કહેવાય. રેફરન્સ લાઇન અને એરો જે છે એ શું બતાવે કે જોઈન્ટની અંદર ક્યાં આગળ વેલ્ડ તમે કરેલો છે, એનીમાં એ ક્યાં આગળ પોઝિશન જે છે લોકેશન વેલ્ડની એ દર્શાવવા માટે તમે રેફરન્સ લાઇન અને એરોનો યુઝ કરો, બરોબર. તો સપ્લિમેન્ટરી સિમ્બોલ છે એનો એ શું બતાવે કે વેલ્ડની જોઈન્ટની અથવા વેલ્ડની જે એડિશનલ ઇન્ફોર્મેશન તમારે ડિટેલ ઇન્ફોર્મેશન તમારે બતાવવી હોય, જેમ કે વેલ્ડ આખી બધે કર્યું છે કે એક સાઈડ કર્યું છે કે બંને સાઈડ કર્યું છે, એ બતાવવા માટે તમે સપ્લિમેન્ટરી સિમ્બોલ્સનો યુઝ કરો, બરોબર. અને વેલ્ડ ડાયમેન્શન શું બતાવે કે વેલ્ડ લેન્થ અને અનવેલ્ડ લેન્થ, કે કેટલી, ફોર એક્ઝામ્પલ કોઈ પણ પર્ટિક્યુલર 2 પીસીસ તમે વેલ્ડ કર્યા હોય, બરોબર, પણ તમે થ્રુ વેલ્ડ નથી કર્યું, થોડોક પોર્શન વેલ્ડ કર્યું છે, બાકીનો પોર્શન અનવેલ્ડેડ છે, તો એ વેલ્ડેડ લેન્થ કેટલી છે અને અનવેલ્ડેડ લેન્થ કેટલી છે એ બતાવવા માટે તમે વેલ્ડ ડાયમેન્શનનો યુઝ કરો. તો અહીંયા આગળ તમે ફિગરમાં તમે બતાવ્યું છે કે જો આ કોન્ટુર બતાવે છે કે આ ફ્લશ વેલ્ડિંગ, બરોબર. આ તમારે કોન્વેક્સ વેલ્ડિંગનો ફિગર એરો છે, આ કોન્કેવ વેલ્ડિંગ, આ વેલ્ડ ઓલ અરાઉન્ડ, બરોબર, કે બધી બાજુ વેલ્ડ કરેલું છે, અને આ ફિલ્ડ વેલ્ડ તમને માટેનું સિમ્બોલ છે, બરોબર. અહીંયા આગળ જો તમે ફિગરમાં તમે બતાવો તો બંને સાઈડ જો બોથ સાઇડ્સ, બરોબર, આ અધર સાઈડ, આ એરો સાઈડ, આ તમારો ફિલ્ડ વેલ્ડનો સિમ્બોલ છે. આ એન તમને શું બતાવશે, નંબર ઓફ સ્પોટ ઓર પ્રોજેક્શન્સ ઓન વેલ્ડ. તમને બોથ સાઇડ્સ શું બેઝિક વેલ્ડ સિમ્બોલ ઓર ડિટેલ રેફરન્સ. આ ટેલ જે છે, બરોબર, આ બંને ટેલ તમે કરેલી હોય તો એ શું બતાવે, ટેલ ઓમિટેડ વેન રેફરન્સ ઇઝ નોટ યુઝડ, બરોબર. આ ટી તમને બતાવશે સ્પેસિફિકેશન પ્રોસેસ ઓર અધર રેફરન્સ બતાવશે. એસ તમને બતાવશે ડેપ્થ ઓફ પ્રિપેરેશન, બરોબર, કે પ્રિપેર તો વેલ્ડની એજ તમે પ્રિપેર કરી હોય મેટલની, તો એની પ્રિપેરેશનની ડેપ્થ કેટલી છે. એ તમને ઇફેક્ટિવ થ્રોટ બતાવશે. આર બતાવશે રૂટ ઓપનિંગ. એ તમને બતાવશે ગ્રુવનો એંગલ કેટલો છે. આ જે આડી લાઈન છે હોરિઝોન્ટલ લાઈન એ બતાવશે કોન્ટુર સિમ્બોલ છે એ તમારો. એફ છે તમારો ફિનિશ સિમ્બોલ છે. એલ તમારી લેન્થ ઓફ વેલ્ડ છે. પી તમને પિચ બતાવે છે, બરોબર. તો આવી રીતે અલગ અલગ છે આખું એ આ બેઝિક ડિટેલ વેલ્ડિંગનો સિમ્બોલ છે, બરોબર છે, કે કોઈ પણ ડ્રોઈંગમાં તમારે દર્શાવવું હોય ખૂબ જ ઓછામાં ખૂબ જ વધારે ઇન્ફોર્મેશન આપવી હોય તમારે, તો આ વેલ્ડની સિમ્બોલનો તમે યુઝ કરી શકો, બરોબર. નેક્સ્ટ છે તમારું લોકેશન ઓફ વેલ્ડ. તો લોકેશન ઓફ વેલ્ડ છે બેઝિકલી એરોથી તમે દર્શાવી શકો અને એક રેફરન્સ લાઇનથી દર્શાવી શકો. હવે જ્યારે વેલ્ડ સિમ્બોલ જે છે એ રેફરન્સ લાઇનની નીચે આપેલો હોય ત્યારે વેલ્ડ જે છે એ એરો હેડ જે છે એ જ્યાં આગળ એરો હેડ હોય એ ડિરેક્શનમાં તમે વેલ્ડ કરેલો હોય, બરોબર. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે બતાવો તો અહીંયા આગળ એરો જે છે અહીંયા બતાવેલો છે અને જે વેલ્ડ સિમ્બોલ જે છે એ નીચેની સાઈડ છે, એટલે એનો મતલબ એમ કે જ્યાં આગળ એરો છે ત્યાં આગળ તમે વેલ્ડ કરેલું છે, બરોબર. હવે આમાં કન્ડિશનમાં જો જ્યારે વેલ્ડ સિમ્બોલ આ એરો જે છે એ આ બાજુ છે પણ વેલ્ડ સિમ્બોલ છે એ રેફરન્સ લાઇનની ઉપર છે, બરોબર. એનો મતલબ એમ કે આ બાજુ નહીં પણ એની ઓપોઝિટ ડિરેક્શનમાં તમે વેલ્ડ કરેલો છે, બરોબર. અને જ્યારે આવી રીતે અહીંયા એરો બતાવેલું છે અહીંયા આગળ ને પણ, અને વેલ્ડ સિમ્બોલ છે બંને સાઈડ છે, ઉપર પણ છે ને નીચે પણ છે. એનો મતલબ એમ થાય કે બંને સાઈડ તમે વેલ્ડ કરેલું છે, એક સિંગલ સાઈડ નહીં, બંને સાઈડ ઉપર તમે વેલ્ડ કરેલો છે. નેક્સ્ટ છે તમારા ડાયમેન્શન્સ ઓફ વેલ્ડ, બરોબર. તો જો કોઈ પણ વસ્તુ નો સ્પેસિફાઈ કરેલી હોય તો પછી એનો મતલબ એમ કે બધા વેલ્ડ છે એ કન્ટિન્યુઅસલી આખી લેન્થમાં તમારે વેલ્ડ કરવાનું હોય છે, બરોબર. પણ જો ઇનકેસ ઇન્ટરમિડિયેટ વેલ્ડ કરે, જો તમને કોઈ પણ વસ્તુ બેસિકલી કહેવાય માંગે છે કે જો તમને કોઈ પણ વસ્તુ દર્શાવવામાં ન આવી હોય ઇન કેસ ઓફ વેલ્ડ ડાયમેન્શન્સ, બરોબર, તો તમારે જેટલી લેન્થ છે એમાં આખામાં તમારે વેલ્ડ કરી નાખવાનું, બરોબર. હવે જ્યારે કોઈ પણ એક જોઈન્ટ હોય એ વેલ્ડથી શરૂ થતો હોય, બરોબર, ત્યારે લેન્થ જે છે વેલ્ડની એ ક્યાં દર્શાવવામાં આવી હોય, જે સિમ્બોલ જે છે, બરોબર, જે આપણે વેલ્ડિંગનો સિમ્બોલ જે છે કે જેનાથી આપણે દર્શાવીએ કયા ટાઈપનું વેલ્ડિંગ કરેલું છે એની રાઇટ હેન્ડ સાઈડ ઉપર તમારે દર્શાવવાનું હોય, બરોબર. અને જો તમે પૂરેપૂરી લેન્થમાં વેલ્ડ ન કરેલું હોય, બરોબર, તો અનવેલ્ડેડ લેન્થ જે છે જેટલી લેન્થમાં તમે વેલ્ડ નથી કર્યું, બરોબર, એ તમારે જે લેન્થ ડાયમેન્શન્સ છે એની બાજુમાં બ્રેકેટ કરીને તમારે દર્શાવવાની હોય. ફોર એક્ઝામ્પલ તમે લેન્થ જે છે તમારી 20 mm ની છે, બરોબર, પણ તમે 15 mm માં તમે ખાલી વેલ્ડ કરેલું છે, 5 mm નથી કર્યું, તો કઈ રીતે કરવાનું કે તમે સૌથી પહેલા તો રેફરન્સ લાઇન કરો, બરોબર, સિમ્બોલ દોરો કે કયા ટાઈપનું વેલ્ડ છે, બરોબર. એની બાજુમાં તમે વેલ્ડ લેન્થ એટલે નંબર લખો તમે 15 અને એની બાજુમાં બ્રેકેટ કરીને 5,
એટલે તમને ખ્યાલ આવે કે જે બ્રેકેટની બહાર છે એ વેલ્ડેડ લેન્થ બતાવે છે કે એટલા લેન્થમાં તમે વેલ્ડ કરેલું છે, અને બ્રેકેટમાંથી તમને અનવેલ્ડેડ લેન્થ બતાવી છે કે જેમાં તમે વેલ્ડ નથી કર્યું 5 mm લેન્થ, બરોબર. અને આ ક્યારે જો જોઈન્ટની શરૂઆત છે વેલ્ડથી થતી હોય તો, જો જોઈન્ટની શરૂઆત છે વેલ્ડથી ન થતી હોય કે પર્ટિક્યુલર એક લેન્થ તમે શરૂ કરીને એમાં 5 mm પહેલા 5 mm મૂકી દીધું, પછી 5 mm પછી તમે 6 mm થી તમે શરૂ કર્યું વેલ્ડિંગનું, તો એમાં લેન્થ છે કઈ રીતે છે ઇન્ડિકેટ કરવાની બ્રેકેટ્સની અંદર સિમ્બોલમાં, બરોબર, સિમ્બોલની વચ્ચે, બરોબર. અને ડાયમેન્શન જે લેન્થ એ ડાયમેન્શન છે એ બતાવશે લેન્થ વેલ્ડની, બરોબર. જો તમે અનવેલ્ડેડ લેન્થથી શરૂ થતી પછી પાછળથી તમે વેલ્ડ કર્યું હોય, બરોબર, સ્ટાર્ટિંગમાં તમે થોડીક લેન્થ મૂકી દીધી વેલ્ડ કર્યા વગરની ને પછી તમે વેલ્ડ કર્યું, બરોબર, તો એ લેન્થ કઈ રીતે બતાવવાની કે સિમ્બોલ પહેલા તો રેફરન્સ લાઈન ડ્રો કરો એરોથી, બરોબર, સિમ્બોલ ડ્રો કરો, સિમ્બોલની વચ્ચે બ્રેકેટમાં તમે લેન્થ લખો, એનાથી તમને ખબર પડશે કે પહેલા થોડીક લેન્થ તમારે છોડી દેવાની છે પછી તમારે વેલ્ડ શરૂ કરવાનું છે, બરોબર. તો અહીંયા આગળ આપણે ડાયમેન્શન વેલ્ડિંગ ડાયમેન્શન વેલ્ડ સુધી આપણે રાખીએ અહીંયા સુધી, બરોબર. હવે બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. બાકી ગાઈસ જો તમને આજનો લેક્ચર ગમ્યો હોય, બરોબર, તો આ વિડીયોને લાઈક કરજો, બરોબર. જો કોઈ પણ જાતનો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખીને મને જાણ કરી શકો છો. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા વધારે વધારે ફ્રેન્ડ્સ સુધી તમને આ વિડીયો શેર કરજો. જો તમારા ફ્રેન્ડ્સે હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય મારી ચેનલને તો એમને જાણ કરજો કે સબસ્ક્રાઇબ કરે, બરોબર. અને ગાઈસ લાસ્ટલી દર વખતે જેમ ફરીથી કહું છું કે હજી કોરોના વાયરસની ભલે અનલોક થઈ ગયા છે પણ કોરોના વાયરસની મહામારી હજી પૂરી નથી થઈ, બરોબર. ઇટ સ્ટીલ લિંગર્સ ઓન. હજી દેશમાં કોરોના વાયરસ યથાવત છે, એટલે બને ત્યાં સુધી ઘરમાં રહેજો, બરોબર. કામ વગર ઘરની બહાર ના જતા. જો જવું જ પડે તો પ્લીઝ મેક શ્યોર યુ હેવ યોર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ વિથ યુ. બધા માસ્ક, ગ્લવ્સ બધું ભેગું રાખજો, બરોબર. કીપ અ સ્મોલ બોટલ ઓફ સેનિટાઈઝર વિથ યુ, બરોબર. ટાઈમે તમારા હાથને સેનિટાઈઝ કરતા રહેજો, બરોબર. તંદુરસ્ત ખાજો, ગરમ ખોરાક લેજો અત્યારે બને ત્યાં સુધી, બરોબર. તમારી ઇમ્યુનિટી જેટલી બને એટલું વધારજો. ટ્રાય ટુ એક્સરસાઇઝ અ બીટ, બરોબર. ભલે ઘરની બહાર નીકળવું અત્યારે અઘરું છે પણ ટ્રાય ટુ હેવ સમ એક્સરસાઇઝ એટ હોમ ઇફ યુ કેન, બરોબર. ઘરમાં જો બને ત્યાં સુધી થોડી ઘણી કસરત કરો, બોડીને ઇમ્યુન રાખો, બરોબર. બાકી તમારા સુધી વધારેમાં વધારે આવો કન્ટેન્ટ લાવતો રહીશું, ટ્રાય કરતો રહીશ, બરોબર. તમારો લવ જે છે એ મારે જોઈએ છે. આઈ નીડ ઓલ ધ લવ આઈ કેન ઓન ધીસ વિડીયો, બરોબર. બાકી તમને હું નેક્સ્ટ મળીશ, બરોબર. બાકી ત્યાં સુધી ગુડ બાય, ગુડ નાઇટ, થેન્ક યુ.